મહિલા જ્યારે સશક્ત બને છે ત્યારે માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજનું ભવિષ્ય બદલી શકે છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મિશન મંગલમ યોજના આજે ગામડાની અનેક બહેનો માટે આશા અને આત્મવિશ્વાસનો આધાર બની છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં કાર્યરત કોમલ સખી મંડળ આ યોજનાની સફળતાનું જીવંત ઉદાહરણ છે. વર્ષ 2019ના વર્ષમાં જ્યોતિબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ માત્ર 10 મહિલાઓએ નાની બચત સાથે એક સખી મંડળની શરૂઆત કરી હતી, જેનું નામ કોમલ સખી મંડળ આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં સામાન્ય ઘરગથ્થુ બચતથી ચાલતું આ મંડળ આજે હસ્તકલા અને સર્જનાત્મક ઉત્પાદનોના ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે. મંડળની બહેનો રેસા અને સૂતરની દોરીમાંથી ટેડીબિયર, ઝૂલા, માઇક્રમ ઝૂલા, પોટ હેંગર, વોલ હેંગિંગ, મિરર ડેકોર જેવી આકર્ષક ચીજ વસ્તુઓ તૈયાર કરે છે. મારું નામ રાઠોડ જ્યોતિ રાકેશભાઈ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. અમારું ગામનું નામ ચલથાણ. અમારા સખી મંડળનું નામ કોમલ સખી મંડળ છે. અમે 2019થી સખી મંડળમાં જોડાયા હતા અને અત્યારે અમે લોકો ટ્રેનિંગ એવું લીધી છે આની જૂટ ક્રાફ્ટની ને એવી. ત્યારની સૌથી પહેલો સરસ મેળો અમે 2020માં કર્યો હતો. ત્યારથી અમે આ બધી અલગ અલગ સ્ટોલોમાં જઈએ છીએ, જેવી રીતના કે ગરવી ગુજરી છે, સરસ મેળો છે, ટ્રાઇબલનું છે, તેવી રીતના. હવે આ અમે જૂટની પ્રોડક્ટો 10 બહેનો થઈને બનાવીએ છીએ. અમારા સખી મંડળની જે 10 બહેનો છે તે અમે આ જે ઉત્પાદન કરીએ છીએ તેમાં ટોટલ આખા વર્ષમાં એક બેન 1 લાખ જેવું કમાઈને બચત કરી શકે છે. પછી સાબુની તાલીમ લીધી હતી અમે એરિયા, તેમાં બધા નેચરલ કેમિકલ વગરના સાબુ બનાવીએ છીએ. એટલું જ નહીં, આ બહેનો લિપન આર્ટની સૂક્ષ્મ કલાત્મક વસ્તુઓ, પૂજાના અરીસા તેમજ આયુર્વેદિક ઉત્પાદનોની બનાવટમાં પણ નિપુણતા મેળવી ચૂકી છે. આ યોજના હેઠળ મંડળને 30,000નું રિવોલ્વિંગ ફંડ જ્યારે 3 લાખની કેશ ક્રેડિટની સહાય મળી હતી. આ નાણાકીય સહાયને આધારે બહેનોએ ઉત્પાદન પણ વધાર્યું છે અને વિવિધ સ્થાનિક તેમજ જિલ્લા કક્ષાના મેળાઓમાં ભાગ લઈને પોતાના ઉત્પાદનોનું વેચાણ પણ કરી રહી છે. આજે મંડળ દ્વારા તૈયાર થતી ચીજ વસ્તુઓ ₹50થી લઈને 1,500 સુધીના ભાવમાં વેચવાય છે. પરિણામે મંડળ સાથે જોડાયેલી દરેક બહેનો વર્ષે ઓછામાં ઓછી 1 લાખ જેટલી આવક પ્રાપ્ત કરવા લાગી છે, જેના કારણે તેઓ આર્થિક રીતે મજબૂત પણ બની છે. જે બહેનો એક સમયે ઘરના 4 દિવાલની અંદર જ આખો દિવસ પસાર કરતી હતી, તે બહેનો હવે આટલી આવક મેળવતી થઈ ગઈ છે અને પગભર બની છે. અમારા સખી મંડળની અંદર અમને એમાં DRD ઓફિસમાંથી સરકાર તરફથી જે રિવોલ્વર ફંડ આપે છે સખી મંડળને, તે 30,000 રૂપિયા અમને સખી મંડળનું રિવોલ્વર ફંડ મળ્યું છે. તેની અંદરથી અમે આ બિઝનેસનો સ્ટાર્ટઅપ કર્યો હતો અને અમને કેશ ક્રેડિટ લોન બી મળી છે 3 લાખની. એમાંથી અમે અમારો બિઝનેસ વધાર્યો છે. અમે જૂટની પ્રોડક્ટ બનાવીએ છીએ, લિપણ આર્ટ બનાવીએ છીએ, પછી જૂટના મિરર બનાવીએ છીએ, આ ડાબના આસન બનાવીએ છીએ જે પૂજામાં યુઝ થાય છે, પછી કેમિકલ વગરના બધા સાબુ બનાવીએ છીએ.